જય સ્વામિનારાયણ. નારાયણ મુનિડો સત્સંગ મંડળમાંથી વેદાંતાચાર્ય શાસ્ત્રી રાકેશભાઈ તારીખ 13/11/2018 ને દિવસે આ પ્રવચન કરે છે. આજના પ્રવચનનો વિષય છે બધા જ અવતારો, એટલે કે રામ, કૃષ્ણાદિ, વિષ્ણુ, વરાહ, મત્સ્ય, કચ્છ બધા જ અવતારો જે છે તેને પૂર્ણ બ્રહ્મ પ્રતિપાદન કરવા શાસ્ત્રના વચનથી. કેટલાક અણસમજુ અજ્ઞાનીઓ એવું કહેતા ફરે છે કે ભગવાન સ્વામિનારાયણ જ એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, બીજા બધા અવતારો જે છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા નથી, પણ તેની અંદર સ્વામિનારાયણનો આવેશ છે. તથા કેટલાક અંશા અવતાર છે, કેટલાક વિભૂતિ અવતાર છે, કેટલાક કલા અવતાર છે, એવું બોલતા ફરે છે. આને માટે એ લોકો શાસ્ત્રોના કોઈ પ્રમાણ રજૂ કરતા નથી. કેવલ ને કેવલ કપોળ કલ્પિત વાતો પોતાના મનમુખી વિચારો દ્વારા આ વાતને પ્રતિપાદન કરે છે. પરંતુ ઉદ્ધવ સંપ્રદાયના મૂળ માન્ય ગ્રંથો તથા ભગવાન વેદવ્યાસજી આદિ મહર્ષિઓએ પોતાના ગ્રંથોની અંદર જે વાત કહેલી છે તેના દ્વારા એવું સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે રામકૃષ્ણાદિ બધા જ અવતારો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. જેમ નારદ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે રામકૃષ્ણાદિ રૂપાણી પરિપૂર્ણાની સર્વદા, કે રામકૃષ્ણાદિ ભગવદ રૂપો છે તે સર્વદા પરિપૂર્ણ છે. અહીં આદિ શબ્દ લખેલો છે. રામકૃષ્ણાદિ આદિ તરીકે મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, નરસિંહ આદિ બધા જ અવતારો ગ્રહણ કરી લેવા, એવું નારદજી પોતે કહી રહ્યા છે. આમ કહી નારદજી એવું સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનના બધા જ અવતારો જે છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. અર્થાત કે ધરાતલની ઉપર ભગવાન શ્રી હરિ જ્યારે તે કાર્ય માટે તે યોનિની અંદર અવતાર ધારણ કરે છે ત્યારે તેઓ પૂર્ણ સામર્થ્ય, પૂર્ણ ઐશ્વર્યથી યુક્ત જ હોય છે. અને આ વાત તો ભગવાન સ્વામિનારાયણ પણ લોયાના 18મા વચનામૃતમાં કહે છે કે તે જ ભગવાન એટલે કે અક્ષરધામના અધિપતિ એવા ભગવાન અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત મત્સ્ય, કચ્છાદિ રૂપને ધારણ કરે છે. અહીં પણ આદિ શબ્દ લખેલો છે. એટલે કે ભગવાન જ્યારે ધરાતલની ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે તેઓની અંદર અનંત સામર્થ્ય, અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ હોય છે. કાર્યવશાત તે સમયે કેટલી શક્તિ, કેટલું ઐશ્વર્ય પ્રગટ કરવું એ ભગવાનની ઉપર આધાર રાખે છે. એનો અર્થ એવો નથી કે તેઓની અંદર ઐશ્વર્ય, શક્તિ ન હતી. કોઈક અવતારની અંદર થોડી સામર્થ્ય બતાવી, એનો અર્થ એવો નથી કે તે વખતે તેની અંદર એવી શક્તિઓ ન હતી. પણ કાર્યવશાત જેટલું ઐશ્વર્ય પ્રગટ કરવાની જરૂર હતી તેટલું ઐશ્વર્ય ભગવાને પ્રગટ કરેલું હતું. આના દ્વારા પણ એવું પ્રતિપાદિત થઈ જાય છે કે રામકૃષ્ણાદિક બધા જ અવતારો જે છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. અને આ જ વાત ગરુડ પુરાણની અંદર પણ કહી છે. ગરુડ પુરાણની અંદર ગરુડજી કહે છે પરિપૂર્ણાની રૂપાણી સામાન્ય ખિલ રૂપતઃ, કે રામકૃષ્ણાદિક ભગવદ રૂપો છે તે સર્વદા પરિપૂર્ણ છે. અહીં પણ રામકૃષ્ણ આદિ શબ્દ લખેલા. આદિ શબ્દથી મત્સ્ય, કચ્છ, વરાહ આદિ બધાને જ ગ્રહણ કરી લેવા. આમ કહી ગરુડજી પણ સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનના બધા જ અવતારો જે છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. અને એટલે જ માટે હરિચરિત્રામૃત સાગર 10:37-25 ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાનના બધા જ અવતારો પૂર્ણ છે. આધારાનંદ સ્વામી પણ સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનના બધા જ અવતારો પૂર્ણ છે. એટલે કે રામ, કૃષ્ણ, મત્સ્ય, કચ્છ આદિ બધા જ અવતારો ધારણ કરીને જ્યારે ભગવાન અહીં ધરાતલની ઉપર પધારેલા હતા ત્યારે તેઓની અંદર પૂર્ણ સામર્થ્ય, પૂર્ણ ઐશ્વર્ય અને પૂર્ણ શક્તિ હતી. એવું
આધારાનંદ સ્વામી કહે છે. આમ કહી આધારાનંદ સ્વામી પણ સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન જ્યારે ધરાતલની ઉપર અવતારને ધારણ કરે છે ત્યારે તેઓ પોતે પૂર્ણ જ ઐશ્વર્યથી યુક્ત હોય છે. તે સમયે કેટલું ઐશ્વર્ય પ્રગટ કરવું એ ભગવાનની ઈચ્છા પર આધાર રાખે છે. ભગવાનના અવતારો ધરાતલની ઉપર બે રીતે થાય છે. આ બાબતનો ખુલાસો યતીન્દ્ર મત દીપિકાની અંદર શ્રીનિવાસ આચાર્યએ 9મા અવતારમાં કરેલું છે અને રઘુવીરજી મહારાજે હરિવાક્ય સુધા સિંધુ જે વચનામૃતનું સંસ્કૃત છે તેની સેતુમાલા ટીકાની અંદર પંચાળાના 6થા વચનામૃતમાં આ બાબતનો ખુલાસો કરેલો છે. ત્યાં બંને આચાર્યો એવું કહે છે કે ભગવાનના અવતારો બે રૂપના છે, એક મુખ્ય અવતાર અને એક ગૌણ અવતાર. ગૌણ અવતારની અંદર કેવું હોય છે કે અક્ષરધામની અંદર રહેલા પરબ્રહ્મ પરમાત્મા અક્ષરધામમાં રહેલા મુક્તોની અંદર ઐશ્વર્ય સામર્થ્ય પ્રગટ કરીને ધરાતલની ઉપર જે અવતાર ધારણ કરે છે એને ગૌણ અવતાર કહે છે, જેને કહેવામાં આવે છે આવેશ અવતાર. જેમ કે પરશુરામજી, નારદજી, સંકાદિકજી, કપિલજી, જેની અંદર પુરુષોત્તમ નારાયણનો આવેશ હતો અને કાર્ય પૂરું થઈ જાય ત્યારે એ પુરુષોત્તમ નારાયણ તેની અંદરથી પોતાનું ઐશ્વર્ય ખેંચી લે અને પૂર્વે જેવા હતા તેવા જીવાત્માઓ અર્થાત કે પૂર્વ અવસ્થાની અંદર તેઓ જે પ્રમાણે હતા તે પ્રમાણે પાછા થઈ જાય તેને ભગવાનનો આવેશ અવતાર કહેવામાં આવે છે. જેવી રીતના અગ્નિની અંદર લોઢાનો ગોળો મૂકવામાં આવે ત્યારે તે પોતાની શ્યામ વર્ણતા દૂર કરીને પોતે રક્તવર્ણથી યુક્ત થઈ જાય છે. ત્યારે એમ કહેવામાં આવે છે કે ગોળો જે છે એ રક્તવર્ણનો છે, પરંતુ વસ્તુતા એ રક્તવર્ણનો હોતો નથી, એ શ્યામ વર્ણનો છે. પણ એની અંદર જે રક્તાશ જોવામાં આવે છે તે અગ્નિનો એની અંદર આવેશ હતો. એટલે માટે તેવી જ રીતના આવેશ અવતારોની અંદર પણ આવું છે. જ્યારે પૂર્ણ અવતાર એટલે કે અક્ષરધામના અધિપતિ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતે તે કાર્ય માટે સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને પોતે ધરાતલની ઉપર જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેને મુખ્ય અવતાર કહેવામાં આવે છે. એ મુખ્ય અવતારની અંદર છે રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે, નરસિંહ છે, ભગવાન સ્વામિનારાયણ છે. આ બધા ભગવાનના મુખ્ય અવતાર છે. ને એટલે જ માટે તમે જોજો રામને માટે જયારે સ્તુતિઓ થઈ છે, રામસ્તુ ભગવાન સ્વયં, કે રામ એ સાક્ષાત ભગવાન છે. સ્વયંનો અર્થ થાય છે સાક્ષાત. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, શ્રી કૃષ્ણ એ સાક્ષાત ભગવાન છે. આ ભગવાન શ્રી કૃષ્ણ માટે સ્તુતિ થયેલી છે. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન. શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. તે કોણ છે? તે સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. શિષ્યનું જીવન એક. આમ સાક્ષાત પદ યોજીને મહર્ષિઓ એવું કહેવા માંગે છે કે રામ છે, કૃષ્ણ છે, ભગવાન સ્વામિનારાયણ છે, નરનારાયણ આદિ જે અવતારો, જે સાક્ષાત ભગવાનના અવતારો જે છે એ આવેશ અવતાર નથી, વિભૂતિ અવતાર નથી, અંશા અવતાર નથી, પણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. ભગવાન આવેશ અવતાર ધારણ કરીને પણ ધરાતલની ઉપર જ્યારે પધારે છે ત્યારે પણ તેઓની અંદર પૂર્ણ ઐશ્વર્ય અને પૂર્ણ સામર્થ્ય તો હોય જ છે. અને જ્યારે સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને સાક્ષાત ભગવાનનો જ્યારે અવતાર થાય છે તેની અંદર પણ પૂર્ણ ઐશ્વર્ય અને પૂર્ણ સામર્થ્ય હોય છે, કોઈમાં ન્યૂન નથી હોતું. એટલે આધારાનંદ સ્વામી આદિ સંતો ભક્તો એવું કહે છે કે ભગવાનના બધા જ અવતારો પૂર્ણ છે. ભલે આવેશ અવતારમાં ભગવાન પ્રગટ થયા હોય પણ ત્યારે પણ સામર્થ્ય તો તેઓની અંદર પૂર્ણ જ હોય છે. આમ કહી આધારાનંદ સ્વામી નારદ પુરાણની અંદર નારદજી અને ગરુડજી સ્પષ્ટ રૂપે કહે છે કે રામકૃષ્ણાદિ રૂપાણી પરિપૂર્ણાની સર્વદા, કે રામકૃષ્ણાદિક એટલે આદિ એટલે મત્સ્ય કત્સ્ય વરાદિક બધા જ અવતારો પરિપૂર્ણતમ છે. એની અંદર પૂર્ણ ઐશ્વર્ય અને પૂર્ણ સામર્થ્ય છે. એટલે એવું ન સમજવું કે રામ કૃષ્ણ નરનારાયણ આદિક જે છે એ ઐશ્વર્યની દ્રષ્ટિએ એની અંદર ન્યૂનતા છે અને સ્વામિનારાયણની અંદર ઐશ્વર્યની
દ્રષ્ટિએ અધિકતા છે એવું ક્યારેય ન સમજવું. કારણ કે ભગવાન જ્યારે ધરાતલની ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે તેઓની અંદર પૂર્ણ સામર્થ્ય ને પૂર્ણ શક્તિ ને પૂર્ણ ઐશ્વર્ય જ હોય છે. ખાલી અવતાર ધારણ કરવાનો પ્રકાર જુદો જુદો છે. કોઈ ફેરી સાક્ષાત પધારે છે ને કોઈ ફેરી મુક્તોની અંદર ઐશ્વર્ય પ્રગટ કરીને પધારે છે. પણ જ્યારે આવે છે ત્યારે તો એ પૂર્ણ સામર્થ્ય ને પૂર્ણ શક્તિથી યુક્ત જ હોય છે. ને એટલે જ માટે આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 1:77-43 ની અંદર કહી રહ્યા છે કે ભગવાનની મૂર્તિમાં કોઈ ભેદ નથી. અર્થાત કે ધરાતલની ઉપર ભગવાન જ્યારે આવે છે અવતાર ધારણ કરીને આવે છે કે સાક્ષાત પધારે છે ત્યારે તેઓની અંદર પૂર્ણ સામર્થ્ય, પૂર્ણ ઐશ્વર્ય અને પૂર્ણ શક્તિ હોવાથી તેઓની મૂર્તિની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. ને એટલે જ માટે હરિચરિત્રામૃત સાગર 1:80-28 ની અંદર તેઓ કહે છે કે મૂર્તિમાં ભેદ નથી, ભેદ તો ભક્તોની રુચિની અંદર છે. કે ભગવાનની મૂર્તિની અંદર કોઈ ભેદ નથી. તેઓની અંદર રહેલું જે આત્મતત્વ છે, તેઓના જે ગુણો છે, તેઓના જે ઐશ્વર્ય છે, તેનો જે સ્વભાવ છે તે તો એકનો એક જ રહે છે. એ તો ક્યારેય પણ બદલાતો નથી. એટલે કે મૂર્તિ તે કાર્યવશાત ભલે મત્સ્ય છે, તથ્ય છે, વરા છે ઇત્યાદિ ધારણ કરે છે, પણ તેની અંદર રહેલું જે આત્મતત્વ છે એ આત્મતત્વ ક્યારેય પણ બદલાતું નથી. એટલે આધારાનંદ સ્વામી કહી રહ્યા છે કે ભગવાનની મૂર્તિમાં કોઈ ભેદ નથી. ભેદ તો ભક્તોની રુચિની અંદર છે. આમ કહીને આધારાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનની મૂર્તિની અંદર ઐશ્વર્ય આદિકની અંદર કોઈ તારતમ્યતા નથી. બધાની અંદર ઐશ્વર્ય સામર્થ્ય એક જ છે. એટલે જ માટે તેઓએ સ્પષ્ટ રૂપે હરિચરિત્રામૃત સાગર 1:10-37-25 માં લખ્યું છે કે ભગવાનના બધા જ અવતારો પૂર્ણ છે. અર્થાત કે ભગવાન જ્યારે ધરાતલની ઉપર પધારે છે ત્યારે તેઓની અંદર પૂર્ણ સામર્થ્ય અને પૂર્ણ ઐશ્વર્ય હોય છે. આના દ્વારા એવું સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે પુરુષોત્તમ નારાયણ જ્યારે ધરાતલની ઉપર રામકૃષ્ણાદિક અવતારો ધારણ કરીને જ્યારે પધારે છે ત્યારે તેઓ પૂર્ણ ઐશ્વર્ય અને પૂર્ણ સામર્થ્યથી યુક્ત હોય છે. અને એટલે જ માટે નારદજી, ગરુડજી, ભગવાન સ્વામિનારાયણ તથા આધારાનંદ સ્વામી ભગવાનના બધા જ અવતારોને પૂર્ણ કહે છે. આમ શાસ્ત્રો દ્વારા એવું સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે પુરુષોત્તમ નારાયણ જ્યારે ધરાતલની ઉપર અવતાર ધારણ કરીને આવે છે ત્યારે પૂર્ણ ઐશ્વર્ય અને પૂર્ણ સામર્થ્યથી યુક્ત જ હોય છે. કાર્યવશાત કેટલું ઐશ્વર્ય પ્રગટ કરવું, કેટલું ન કરવું એ તેમના પર આધાર હોય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.